શહેરમાં ₹4 કરોડ 15 લાખના ખર્ચે તૈયાર થયેલા કુમાર અને કન્યા શાળાના 30 ઓરડાનું વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે લોકાર્પણ કરી શાળાના બાળકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા। સાથે જ આગામી સમયમાં શહેર સહિત જિલ્લાના મંજૂર થયેલા શાળાના ઓરડા ઝડપી બને તેવી તૈયારી બતાવી હતી। પંચમહાલ જિલ્લાના શહેરમાં ₹4 કરોડ 15 લાખના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત કુમાર શાળાના 13 ઓરડા અને કન્યા શાળાના 17 ઓરડા મળી કુલ 30 જેટલા અદ્યતન સુવિધાઓથી સજ્જ ઓરડા ધરાવતી બંને શાળાના સંકુલનનું જિલ્લા શિક્ષણ અધિકારી અને શહેરા તાલુકા શિક્ષણ અધિકારી સહિતના અધિકારી અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। બંને શાળામાં અભ્યાસ કરતા 900 ઉપરાંત બાળકો માટે શાળાના બંને સંકુલ ખુલ્લા મૂકવામાં આવ્યા। શાળાના ઓરડાઓ ભૂકંપ પ્રૂફ રીતે બનાવવામાં આવ્યા। 30 ઓરડા પૈકી કુમાર શાળામાં એક સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબ, જ્યારે કન્યા શાળામાં 6 જેટલા સ્માર્ટ ક્લાસ અને એક વિજ્ઞાન લેબની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે। ઓરડાના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે કન્યા શાળામાં બાળકોને અવરજવર માટેનો રસ્તો બનાવવા માટે ₹2 લાખની ગ્રાન્ટ આપવાની પણ જાહેરાત કરી। શહેરા તાલુકાની શાળાઓનો જર્જરિત ઓરડાઓ મંજૂર થયા અને મંજૂર થયેલા ઓરડા બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા ઝડપી પૂર્ણ થશે તેવી વાત કરી હતી। પહેલા શહેરાની કુમાર શાળા 162 ઓરડા 162 વર્ષ જૂના, કન્યા શાળાના ઓરડા 116 વર્ષ જૂના હતા, જે વર્ષો જૂના ઓરડા હોવાના કારણે અતિ જર્જરિત હાલતમાં થયા હોવાથી શાળામાં અભ્યાસ કરતા બાળકો ભયના ઓથર હેઠળ અભ્યાસ કરતા હોવાની સાથે વર્ષ 2023માં ભયંકર વાવાઝોડાના કારણે કેટલાક વર્ગખંડો ધરાશાયી થયા। શાળાના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં બેસાડી અભ્યાસ કરાવવો પડતો। શાળાના ઓરડા નવીન બને તે માટે શાળા પરિવાર વ્યવસ્થાપન કમિટી સ્થાનિક આગેવાન દ્વારા સ્થાનિક ધારાસભ્ય સહિત વહીવટીતંત્રને અનેકવાર રજૂઆત કરતા તેઓની રજૂઆતને ધ્યાનમાં લઈ શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે રાજ્ય સરકારમાં સતત રજૂઆત કરતા આખરે સરકાર દ્વારા કુમાર શાળાના 13 ઓરડા, કન્યા શાળાના 17 ઓરડા નવીન બનાવવા માટે ₹4 કરોડ ઉપરાંતની રકમ મંજૂર કરતા તેનું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું છે। શાળાના કુલ 30 ઓરડા 1.5 વર્ષની અંદરોઅંદર તૈયાર થતા શહેરા સ્થિત કુમાર કન્યા શાળાના ઓરડાનું લોકાર્પણ કરવામાં આવતા શાળાના શિક્ષક, બાળકો, વાલીઓ સહિત નગરજનોમાં આનંદની લાગણી છવાઈ છે। આજરોજ શહેરા કુમાર શાળા અને કન્યા શાળાના 30 ઓરડાઓ માટેનું ઉદ્ઘાટન રાખવામાં આવેલું। આ ઓરડાઓ લગભગ કેટલાય વર્ષોથી 125 વર્ષ કે એની આસપાસના વર્ષો દરમિયાન બનાવવામાં આવેલા। વરસાદ આવે ત્યારે પાણી પણ ખૂબ મોટા પ્રમાણમાં પડતું હતું, બાળકોને બેસવા માટેની ખૂબ તકલીફ હતી। એના માટે ભૂપેન્દ્રભાઈની સરકારે 4 કરોડ 15 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ ફાળવીને 30 ઓરડાઓનું આજે બાળકો માટે ઉદ્ઘાટન કરવામાં આવેલું છે, લોકાર્પણ કરવામાં આવેલું છે। શહેરા તાલુકામાં પણ દરેક સ્કૂલમાં જે ઓરડાઓ બાકી છે એ ઓરડાઓનો 384 અને બીજા 64 એવા ઓરડાઓ મંજૂર કરવામાં આવેલા છે। એની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે। ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થશે એટલે એ ઓરડાઓ પણ કામ કરવામાં આવશે। બાળકોની કન્યા શાળામાં આવવા માટેનો રસ્તાની જે થોડી તકલીફ છે એની અંદર મારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹2 લાખ મેં આજરોજ ફાળવ્યા છે, જાહેરાત કરી છે। એટલે એ પણ બાળકોને આવવા માટેની મુશ્કેલી ન પડે કન્યાઓને એના માટેની ગ્રાન્ટ આપી છે। આજે શહેરા ખાતે કુમાર અને કન્યા શાળાના 30 જેટલા ઓરડાનું લોકાર્પણ પ્રસંગ આજે રાખવામાં આવ્યો છે। સમગ્ર પંચમહાલ જિલ્લાની અંદર 1700 જેટલા ઓરડાની ઘટ છે અને એના માટે ડિસ્મેન્ટલની જે પ્રક્રિયા છે એ પણ કરી દેવામાં આવી છે અને સરકારમાં પણ આ બાબતે એની ટેન્ડરિંગ પ્રક્રિયામાં મૂકેલા છે અને સરકારમાં રજૂઆત પણ કરેલી છે। એવા શહેરા તાલુકાની અંદર પણ 350થી ઉપર ડિસ્મેન્ટલ થયેલા ઓરડાની અત્યારે મંજૂરી માટે સર્વ શિક્ષા અભિયાનની અંદર ત્યાં આગળ મૂકવામાં આવેલા છે અને એની પણ મંજૂરી ટૂંક સમયમાં આવી જાય, ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય એ માટેનો અમારો પ્રયાસ છે અને આવનાર દિવસની અંદર સમગ્ર પંચમહાલ જિલ્લાની અંદર કોઈપણ શાળા એ ઓરડાથી વંચિત ના રહે એ માટેનો અમારો પ્રયાસ છે। આજે શહેરા તાલુકાની અંદર 13 કન્યા શાળા અને બીજા 17 કુમાર શાળાના કરીને 30 ઓરડાઓ છે એના લોકાર્પણ કાર્યક્રમ છે એ વિધિવત રીતે ખૂબ સરસ રીતે સંપન્ન થયું। આ સિવાય તાલુકાની અંદર બાકી જે ઓરડાઓ છે એના પણ 6 ટેન્ડર ભરાઈ ગયા છે અને એના પણ વર્ક ઓર્ડર ટૂંક સમયમાં આવી જશે। હમણાં 4મી તારીખ સુધી રીટેન્ડરિંગની પણ જાહેરાત પૂર્ણ થઈ છે એટલે એમાં પણ આશા છે કે બાકીના જે ઓરડાઓ છે એ પણ એની અંદર મંજૂર થશે। તે સિવાય નવા જે બાકી ઓરડાઓ છે, નવા જે ટેન્ડરિંગમાં છે, ફ્યુચર ટેન્ડરમાં આવશે
એ પણ ઝડપથી પૂર્ણ થશે. એટલે ઓરડાઓની જે સ્થિતિ છે એ અત્યારે ખૂબ સારી પરિસ્થિતિમાં છે. વધુમાં વધુ ઓરડાઓ છે, શાળાઓ છે એ નવીનીકરણ તરફ છે. એ ઉપરાંત સ્માર્ટ ક્લાસ પણ શાળાઓમાં ઉપલબ્ધ થઈ ગઈ છે. ધોરણ 6 થી 8ની અંદર તમામ વર્ગ દીઠ સ્માર્ટ વર્ગ મળે છે. 15 કોમ્પ્યુટર ધરાવતી અદ્યતન કોમ્પ્યુટર લેબ પણ શાળાઓમાં સજ્જ છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.